વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીબડી. હું રાધેશ્યામભાઈ સાહેબ. આજે સ્ટેન્ડર્ડ 12થમાં યુનિટ 3 અને એમાં રીડ 1 જે ચાલી રહ્યું છે એમાં પાર્ટ 3માં આવ્યા. પાર્ટ 1 અને 2 આપણે જોઈ ગયા. તો જોઈએ પાર્ટ 3માં શું આપેલું છે કે ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી available at the start of a busy day. તો in order to have the maximum energy, વધુમાં વધુ શરીરમાં એક એનર્જીના હેતુથી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, આખો વ્યસ્ત દિવસની શરૂઆત કરવા માટે વધુમાં વધુ એનર્જી રાખવાના હેતુથી યુઝ, મતલબ કે તમારો આખો દિવસ વ્યસ્ત છે એવી તમને ખબર છે અને તમે વધુમાં વધુ એનર્જીથી કામ કરવા માગો છો, તો તમારા મનમાં એવું હોવું જોઈએ કે યુઝ, ઉપયોગ કરો. શેનો ભાઈ? આઈ હેવ નો એક્સપેક્ટેશન, કે મારે કોઈ હવે જરૂરિયાત છે નહીં. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, અને મારી સાથે જે બી બનશે એ જોયું જશે. આવું નક્કી કરો. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, આને તમે મંત્ર તરીકે જીવનમાં સ્વીકારી લો. બરાબર? કે મારે કોઈ અપેક્ષા છે નહીં અને જે થવું હોય, જ્યારે થવું હોય, જે થવું હોય થાય. બરાબર? આવું નક્કી કરી લો. કે છે યુ વિલ નોટિસ, તમને ખબર પડશે કે હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, કે મારે કોઈ જરૂર નથી એ વિચારથી તમારું શરીર કેટલું રિલેક્સ ફીલ કરે છે એ જોજો. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ, અને આ જે રિલેક્સેશન, રાહત જે છે એ ટેલ્સ યુ ડેટ, એ તમને એવું કહેવા માગે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, કે તમે તમારી કિંમતી શક્તિનો દુરુપયોગ કરવાનું ટાળો. કે છે રહેવા દો. યુ વિલ ફીલ કામર મેન્ટલી, પછી તમે માનસિક શાંત થઈ જશો. એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સીસ એટલે પરિણામની દ્રષ્ટિએ પણ તમે લાગણીના વશ થઈને રિલેક્સ થઈ જશો. સેલ્ફ હિપ્નોસિસ, હવે આપણને સેલ્ફ હિપ્નોસિસ, અત્યાર સુધી જે કંઈ જોયું એ ઓવર થિંકિંગ જોયું. બરાબર? હવે સેલ્ફ હિપ્નોસિસ, કે ભાઈ તમે તમારી જાતને વશીકરણ કરો, વશમાં રાખો. મનને વશમાં કરવા માટેની અહીંયા શું પ્રોસેસ બતાવી છે આપણે જોઈએ કે યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ, કે તમે મનને વશ કરવાનું તમે ઉપયોગ કરી શકો છો. સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક ટેન્શનથી એકદમ રિલેક્સ રહેવા માટે. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, નીચે આપેલી એક્સરસાઇઝનો ઉપયોગ કરો. ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈ ક્લોઝ, અને જ્યારે આંખો બંધ કરીને આ કામ કરશો ત્યારે તમને ઇઝી લાગશે, બહુ સરળ લાગશે. સ્ટેપમાં બતાવ્યું કે ભાઈ સિટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ, ખુરશીમાં બેસો, શાંતિથી બેસો, આંખો બંધ રાખો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 90 ટુ 70, 99થી 70નો આંકડા સુધી ઉલટા ક્રમમાં જાઓ. 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91 એમ ઉલટા જાઓ 70 સુધી. કાઉન્ટ સ્લોલી, ધીમેથી ગણતરી કરો. ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ, તમે જે શ્વાસ લો છો એ શ્વાસની અનુકૂળતાથી તમે ગણતરી કરો, હાંફી જવું કામ ના કરો. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30, એ ગણતરી પૂરી થાય એટલે 69 થી 30 સુધી ઉલટા ક્રમમાં જાઓ. વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ, અને ચાલતા ચાલતા એવી કલ્પના કરો કે તમે એક સુંદર સીડી ઉતરી રહ્યા છો, એવું કલ્પના કરો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ, અને તમે ચાલતા ચાલતા એવું ફીલ કરો કે તમે તમારા શ્વાસને અનુકૂળ ચાલી રહ્યા છો. સી ધ બ્યુટીફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ, પછી તમે એક સુંદર સીડી તમે તમારી સામે નિહાળો. સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ, તમારી સામે કોઈક સુંદર સીડી છે એવું તમે ફીલ કરો. અને ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ, અને એવી કલ્પના કરો કે એના પગથિયા જે છે જાજમ બિછાયેલા છે, બહુ સરસ છે. સો ડેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ, કે જેથી તમે પ્રયત્ન જે કરો છો ચાલવાનો તમને બહુ સરસ લાગે, તમને થાકી ના જવાય, એકદમ સરસ મજા આવે એવું લાગે, એવું તમે કલ્પના કરો. કે છે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0,
પછી 29થી 0 સુધી જાઓ અને વાઇલ ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન, જ્યારે તમે નીચે ઉતરતા હો ઇન લક્ઝરિયસ લિફ્ટ, આ વૈભવશાળી લિફ્ટમાંથી તમે નીચે ઉતરી રહ્યા છો એવું ફીલ કરો. એઝ લાર્જ એઝ રૂમ, અને એ લિફ્ટ એવી છે કે મોટા તમારા ઘરમાં જે રૂમ હોય રૂમ જેવડી છે, બહુ સુંદર છે એવું ફીલ કરો. કાર્પેટેડ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, અને બહાર કાચ છે અને કાચમાંથી તમને બહાર બહુ સુંદર કુદરતી દ્રશ્ય દેખાય છે એવું કલ્પના કરો. વોઝ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ, ધીમે 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 શ્વાસ લેતા લેતા નીચેલા ક્રમમાં આવો. અને એઝ યુ અરાઇવ એટ 0, જેવા તમે ગણતરી કરતા 0 પાસે આવશો તો ધ લિફ્ટ ડોર્સ ઓપન, એવું ફીલ કરો કે 0 પાસે લિફ્ટનો દરવાજો ખુલ્યો. એન્ડ યુ એન્ટર અ રૂમ, અને તમે એક રૂમમાં પ્રવેશ્યા ડેટ ઇઝ ફર્નિશ, કે જેને ફર્નિચર કરેલું છે એની અંદર. જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, તમારી પસંદગીનું ફર્નિચર એની અંદર છે, બરાબર. ઇટ વોઝ યોર ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ, તમારી તમામ પ્રિય વસ્તુ એ રૂમમાં પણ છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને તમારી પ્રાઇવેટ છે, તમારી પોતાની છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ, તમારા રૂમમાં એક સુંદર સરસ આરામદાયક ખુરશી છે એવું કલ્પના કરો. એન્ડ સિટલ બેક ઇન ઇટ, અને એ ખુરશીમાં જઈને બેસી જાઓ. રિમેન દેર ઇન યોર ઇમેજિન, તમારી કલ્પના શક્તિ ચાલુ જ રાખવાની છે. અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ, જ્યાં સુધી તમે રાહતમાં ના આવો, અનુકૂળ ના થાવ, ત્યાં સુધી તમારે તમારી કલ્પના શક્તિ જે સ્વપ્નમાં રાચો છો એમાં રહેવાનું જ છે. ધેન ઓપન યોર આઈઝ અગેન, પછી તમારી આંખો ધીમેથી ખોલો. ધ સ્ક્રીન એક્સરસાઇઝ, હવે એના પછીનો એક કસરત આવી સ્ક્રીન એક્સરસાઇઝ. આપણે સેલ્ફ હિપ્નોસિસ જોયું, તમારી જાતને વશ કરો, એ પૂરું થયા પછી સ્ક્રીન એક્સરસાઇઝ, બરાબર. સ્ક્રીન એક્સરસાઇઝ શું છે જોઈએ. વેન ઇમોશન્સ હેવ યુ ટેકન યુ ઓવર, જ્યારે કોઈપણ પ્રકારની લાગણી તમારા મન ઉપર હાવી થઈ જાય તો ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક. ટેન્શન આવી જાય ત્યારે વિચારવું તમારા માટે અશક્ય સાબિત થાય છે, બરાબર. ક્લિયરલી સ્પષ્ટપણે વિચારવું અશક્ય થઈ જાય છે. ધેન ઇટ બિકમ્સ વેરી ઇઝી, અને પછી તમારા માટે બહુ સરળ પણ થઈ જાય છે. શું ભાઈ? ટુ મેક અનવાઇઝ ડિસિઝન, ખોટે ખોટા નિર્ણયો લેવાનું શક્ય બની જાય છે. ઓર ટુ એગ્રી ટુ સમથિંગ, અને તમે એવી બાબત સાથે એગ્રી થઈ જાઓ છો વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, જેની તમારે જરૂર જ નથી. ટેન્શનમાં આવો ત્યારે ખોટી બાબત સાથે તમે એગ્રી થઈ જાઓ છો જેની તમારે જરૂર જ નથી. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, સ્ક્રીન એક્સરસાઇઝ તમને એવું બતાવે છે કે હાઉ ટુ સ્ટેપ બેક, એક ડગલું પાછા કેવી રીતે આવવું. એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, તમારી વર્તમાન પરિસ્થિતિમાં પાછા કેવી રીતે આવવું એ તમને હેલ્પ કરે છે. સો ડેટ કે જેથી યુ કેન સી મોર ક્લિયરલી, તમે બહુ સ્પષ્ટ રીતે જોઈ શકો વોટ ઇઝ ગોઈંગ ઓન, તમારી સામે શું બનવાનું છે, શું થવાનું છે, એ તમે આરામથી કલ્પના કરી શકો. સેલ્ફ હિપ્નોસિસમાં આપણને એ બતાવ્યું બેટા કે તમે તમારી જાતને વશ કરો. વશ કરવા માટે યોગ લાવવો પડે, આંખો બંધ કરવી અને વિચારવું એ યોગનું જ કામ છે. થોડી વાર માટે તમે ભૂલી જાઓ કે તમે ક્યાં છો એમ. એને તમને જે સ્ટેપ બતાવે એ પ્રમાણે 1 બાય 1 જાઓ, સીડી ઉતરો, ચડો, વાતે સારામાં સારી સીડી પર પાછા ઉતરો, પાછા સારામાં સારી લિફ્ટમાં તમે પ્રવેશ્યા છો, બહુ સરસ તમને મજા આવી ગઈ છે એવું વિચારો, આજુબાજુ સરસ કુદરતી વાતાવરણ છે. પછી જેવી લિફ્ટનો દરવાજો ખુલે તમે એક સરસ મોટા રૂમમાં જાઓ છો, સરસ ફર્નિચર છે, તમારું પોતાની માલિકીનું છે એવું કલ્પના કરો. વચ્ચે સરસ આરામદાયક ખુરશી છે, તમે એમાં બેઠા બેઠા રિલેક્સ થાઓ અને એક સ્વર્ગની અનુભૂતિ તમે કરો છો એવું તમને ફીલ થશે ને થશે એવું લેખકનું કહેવું છે. અને કદાચ એ કલ્પના કરવાથી આપણને રાહત રહેશે. એ પછી આપણને સ્ક્રીન એક્સરસાઇઝ આપી. સ્ક્રીન એક્સરસાઇઝમાં બેટા શું છે, માની લો કે કોઈ પણ વ્યક્તિને પોતાનું દુઃખ હંમેશા મોટું લાગે, વાઘ જેવું લાગે. સામાન્ય તાવ આવે તો આપણને એમ થાય સાલા આ તાવ બહુ ખરાબ વસ્તુ છે, વાગે કે સાલા વાગવું ના જોઈએ, હાડકું ભાગે સાલા હાડકું ના ભાગવું જોઈએ. દુઃખ દુઃખ જ છે બેટા, દુઃખ કોઈને ના ગમે, બરાબર. પણ જ્યારે તમે એમ સમજી બેસો કે મારું દુઃખ જ દુનિયામાં ભગવાને મને જ દુઃખ આપી દીધું છે એવું લાગે ને બેટા, તો એક દિવસ સિવિલમાં કેન્સર ડિપાર્ટમેન્ટ જઈને આંટો મારી આવવાનો. એ લોકોની પરિસ્થિતિ જોઈને તમને તમારું દુઃખ તમે ભૂલી જશો, બરાબર. એક ફિલ્મની અંદર રાજેશ ખન્ના બહુ સરસ ગાયો છે કે દુનિયા મેં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ. તમે બહાર જાઓ તો ખબર પડે બેટા કે દુનિયામાં લોકોને કેવા કેવા દુઃખ છે. તમે તમારું દુઃખ તમને વાઘ જેવું લાગે, સીધી વસ્તુ છે. દરેકને પોતાનું દુઃખ અસહ્ય જ લાગે, પણ જ્યારે બીજાની પરિસ્થિતિ જોઈએ ત્યારે એમ થાય કે સાલા ભગવાને આપણને કશું દુઃખ નહીં આપ્યું,
બસ આનું નામ સ્ક્રીન એક્સરસાઇઝ, બરાબર. એટલે એ ધ્યાન રાખો, એ પ્રમાણે જાણો. સ્ક્રીન એક્સરસાઇઝમાં હજુ આપણે આગળ જવાનું છે, એ નેક્સ્ટ લેક્ચરમાં જઈશું. ત્યાં સુધી બેટા આપણે અહીંયા અટકીએ, બરાબર. થેન્ક યુ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.